વાસલ ટોલ ટેક્સ પસાર કર્યા બાદ આપણે અહીંયાથી જમણી સાઈડ ટર્ન લઈશું અને વેરાખાડી ગામની અંદર પ્રવેશ લઈશું. ત્યારબાદ આપણને અહીંયા હનુમાન કુંજ આશ્રમ પણ બનેલું જોવા મળશે. અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું. જય મહીસાગર, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરાથી લગભગ તમે વાસદ સાઈડ ઉપર આવો તો તમને આ લોકેશન 25 કિલોમીટર દૂર જોવા મળશે. તો અત્યારે આપણે આવી ગયા છે વેરાખાડી. જબરજસ્ત તમને અદ્ભુત દ્રશ્ય જોવા મળશે ચોમાસાની અંદર. તો ચાલો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સંપૂર્ણ લોકેશનના તમને દર્શન કરાવું. મહીસાગર માતાનું અહીંયા લગ્ન ચોરી પણ બનેલી છે અને અહીંયા નાનકડી ટેકરી પણ બનેલી છે, જ્યાં આગળ નવનાથ મહાદેવજીના પણ આપણને દર્શન થવાના છે. તો આપણને આ રીતનો પાર્કિંગ એરિયા બનેલો જોવા મળશે, જ્યાં તમે પોતાનું વ્હીકલ પાર્ક કરી શકશો. અહીંયાથી આપણે આગળની સાઈડ ઉપર વધીએ અને આ રીતે તમને ઘણી બધી બોટ નદીના કિનારા ઉપર બાંધેલી જોવા મળશે. નદીની વચ્ચેની સાઈડ તો ન કહેવાય, પણ અહીંયા આપણને હાથીઓ પથ્થર નામની છત્રી પણ બનેલી જોવા મળે છે. તો ત્યાં પણ જઈશું અને દર્શન કરીશું. તો અહીંયા આપણને રામ ટેકરી પણ બનેલી જોવા મળશે. આ રીતના દાદર પણ બનેલા છે ઉપરની સાઈડ ઉપર જવા માટે. તો પહેલાં તો આપણે મહીસાગર લગ્ન ચોરી જ્યાં છે તે આપણે જઈશું. ત્યારબાદ આપણે ઉપરની સાઈડ ઉપર જઈશું અને નવનાથ મહાદેવજીના પણ દર્શન કરીશું. તો આ રીતનો તમને નદી કિનારા ઉપર ઘાટ પણ જોવા મળશે, જ્યાં તમે આરામથી બેસીને સ્નાન પણ કરી શકશો. આ રીતના તમને બે ગુમ્મટ પણ બનેલા જોવા મળશે, જેની નીચેની સાઈડ ઉપર ઊભા રહીને તમે વિડીયોગ્રાફી તથા ફોટોશૂટ પણ કરી શકશો. વેરાખાડી માત્ર ફરવા માટે જ નહીં, પણ એક પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે પણ જાણીતું છે. અહીં નદી કિનારે રામટેકરી પર મહીસાગર માતાજીનું ભવ્ય મંદિર પણ છે. તે સાથે જ ભગવાન શિવનું સુંદર મહીસાગર મહાદેવ મંદિર પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ઘરેથી બનેલું ભોજન લાવી તમે એક નાનકડી પિકનિક પણ મનાવી શકો છો. આ રીતના સુંદર દ્રશ્ય જ્યારે તમે ઉપરની સાઈડ ઉપર ઊભા હશો ને તો જોવા મળશે. અત્યારે હું ઊભો છું ઉપરની સાઈડ ઉપર. માતાજીના દર્શન કર્યા બાદ તમે અહીંયા નીચેની સાઈડ ઉપર જોઈ શકો છો મહીસાગર માતાની લગ્ન ચોરી. તો ચાલો તે તરફ આપણે આગળની સાઈડ ઉપર વધીશું. ત્યાં પણ આપણને મહાદેવજીની શિવલિંગ સ્થાપિત જોવા મળશે. પવન પણ ફૂલ જોશની અંદર ફૂંકાઈ રહ્યો છે અને નદીની અંદર પાણીના મોજા પણ ઉછળી ગયા છે. તો મિત્રો, આ સ્થળ ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા સાથે જોડાયેલું છે. લગ્નની ચોરી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં મહીમાતા અને સાગર દેવના વિવાહ થયા હતા અને આજે પણ એ પવિત્ર લગ્ન ચોરીના દર્શન આપણને સાક્ષાત થાય છે. લગ્ન ચોરી જ્યાં બનેલી છે તેની બાજુની સાઈડ ઉપર તમે સ્નાન પણ કરી શકશો, પણ તમે નદીની અંદરની સાઈડ ઉપર જતાં પહેલાં તમારે ચેક કરી લેવું ત્યાં આગળ લીલ છે કે નહીં. અહીંયા લપસી જવાની સંભાવના ખૂબ જ વધારે પ્રમાણમાં છે. તો આરામથી ચાલીને આગળની સાઈડ ઉપર વધવું અને ઊંડાઈના વિસ્તારની અંદર નદીની અંદર જવું નહીં.
લગભગ 200 જેટલા પગથિયા છે. જો તમારાની અંદર સાહસ હોય તો ઉપરની સાઈડ ઉપર આવું અને ઉપર તમને મંકી સ્પંજ જોવા મળશે. ઉપરની સાઈડ ઉપર આવ્યા બાદ તમને આ રીતની સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ જોવા મળશે. તો અહીંયા તમને આ રીતનું દ્રશ્ય નજર આવશે. અંદરની સાઈડ ઉપર જઈશું જ્યાં નવનાથ મહાદેવજીના દર્શન થશે. અને અહીંયા ઉપર તમને પાણી પીવા માટેની પરબ પણ બનેલી જોવા મળશે. અને સરસ મજાનું વાતાવરણ છે એકાંતવાળું, જ્યાં તમે તમારો પોતાનો કિંમતી સમય પસાર કરી શકશો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા વેરાખાડી અને માં મહીસાગર માતાના દર્શન પણ કર્યા અને સુંદર દ્રશ્ય મહીનાગરીના પણ જોયા. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.